નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટરમાં આગળ પ્રવેગ તો જોયો અને એ પ્રવેગના આધારિત એક્ઝામ્પલ આપણે જોઈએ. તો ઉદાહરણ 4.4. ઉદાહરણ 4.4માં આપણને કોઈ કણનો સ્થાન સદિશ r આપી દીધેલો છે કે r બરાબર 3.0 t i કેપ વત્તા 2.0 ટી સ્ક્વેર જે કેપ આપી દીધેલો છે પ્લસ 5.0 કે કેપ વડે અપાયેલ છે, જ્યાં ટી સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં છે. તો નંબર એ શું શોધવાનું છે આપણે? તો કણ ના એક વીટી તથા એટી શોધવાનો છે. નંબર બી, એમાં શું શોધવાનું છે? તો નંબર બીમાં ટી બરાબર જ્યારે 1 સેકન્ડ હોય ત્યારે વેગની વીટીની દિશા અને માન શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણને આર સદિશ આપી દીધેલો છે, તો આ ખાસ ધ્યાન રાખવાનું કે આર આપેલો હોય તો આપણને વી મળે. તો વી મેળવવાનું હોય, વીટી મેળવવાનું હોય તો ખાસ યાદ રાખજો કે મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું કે ડીઆર અપોન ડીટી શું થશે? ટીના ફોર્મમાં છે એટલે ડી આર ટી અપોન ડીટી લખી શકીએ. તો અહીંયા ડી અપોન ડીટી લખી અને હું અહીંયા 3 આ 0 નથી લખતા, 3t આઈ કેપ વત્તા 2t સ્ક્વેર જે કેપ વત્તા 5 કે કેપ આપણે લખી શકીએ. આના ઉપરથી આપણે વિકલન કરવાનું. હવે વિકલનના નિયમમાં યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણનું આપણે વિકલન કરતા હોઈએ તો એના ઉપર જે ઘાત હોય એ ઘાતને આપણે આગળ મૂકીએ છીએ અને એ ઘાતમાંથી એક ઘાત ઓછી કરીને મૂકીએ છીએ. એટલે એક્સ મારે અહીંયા એક્સના ફોર્મમાં મેં લખ્યું, અહીંયા આપણે ટીના ફોર્મમાં આપેલું છે. તો એક્સના ઉપર એન ઘાત હોય તો એ એન ઘાત આગળ મૂકવાની અને એના ઉપર જેટલી ઘાત હોય એમાંથી એક ઘાત ઓછી કરી દેવાની. તો આના ઉપરથી હું તમને ટીનું શીખવાડું. ટીના ઉપર એક ઘાત છે તો એક ઘાત હોય તો એનું વિકલન શું થશે? એક આગળ મૂકીશ અને ટીમાં 1 - 0 એટલે કોઈપણમાં 1 - 0 1 કરીએ એટલે આપણને અહીંયા કેટલી મળશે? 0. તો 1 અને ટીની 0. તો આપણને કોઈપણના ઉપર 0 ઘાત એટલે શું મૂલ્ય મળે? 1. તો મને ટીનું વિકલન જોઈતું હોય તો 1, પણ 2t હોય તો શું લખાય? 2t હોય ટીનો સ્ક્વેર હોય તો શું લખાય? તો 2 ઘાત આગળ લખીશ અને ટીના ઉપર 2 - 1 એટલે 2t થશે. અહીંયા 2 - 1 એટલે ટી થશે. તો આ રીતે આ યાદ રાખવાનું કે જ્યારે આપણે વિકલન કરતા હોઈએ ત્યારે આ વિકલનના નિયમોને ધ્યાનમાં રાખવાના. અહીંયા આપણે ટીનું વિકલન કરીએ છીએ એટલે ટીનું વિકલન મેં તમને શીખવાડ્યું કે એક ઘાત છે તો એક ઘાત આગળ લખીને એકમાંથી એક બાદ કરીએ એટલે આપણને ટીના ઉપર 0 ઘાત એટલે ખાલી માત્ર ટી 3 આઈ કેપ રહેશે. ટી બરાબર મને 1 મળી જશે. એ જ રીતે અહીંયા 2 તો છે જ અને ટી સ્ક્વેરનું આપણને અહીંયા મેં તમને આગળ બતાવ્યું કે કેટલા મળે? 2t મળે. અહીંયા 5 એ અચળ પદ છે, અચળ પદનું વિકલન એટલે 0. કેમ 0? તો ટીના ઉપર કેટલી ઘાત છે? 0 ઘાત. 0 ઘાત આગળ લખીએ અને 0 - 1 કરીએ તો કોઈપણના ગુણાકારમાં 0 હોય તો શું મળશે આપણને? 0. તો આ પ્રમાણે આપણને વીટી બરાબર શું મળ્યું? તો 3 આઈ કેપ વત્તા 4t આટલું જે કેપ મળ્યું. હવે આપણે વીટી મળ્યું છે બરાબર. હવે આપણે શું શોધવાનું છે? તો વીટી તથા એટી. તો વીટી તો મેળવી કાઢ્યું, તો એટી શોધવું હોય તો એટી બરાબર આપણે શું લખી શકીએ? તો ડી વીટી अपॉन dt वेगનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ।
તો પ્રવેગ મેળવવો હોય તો અહીંયા 3 અને આ ટીના ઉપર કેટલી ઘાત છે 0 ઘાત, તો એનું વિકલન શું થઈ જશે 0. એ જ રીતે ટીના ઉપર કેટલી ઘાત છે તો 1, ટીના ઉપર 1 ઘાત હોય તો આપણને 1 મૂલ્ય મળશે, કારણ કે મેં અહીંયા આગળ લખાયું કે 1 ઘાત આગળ આવે અને એકમાંથી 1 બાદ થઈ જાય એટલે એના ઉપર 0 ઘાત થાય, કોઈ પણના ઉપર 0 ઘાત એટલે બરાબર શું લખી શકાય 1. તો અહીંયા આપણે 4j કેપ લખી શકીએ, તો એટી બરાબર મને 4j કેપ મળ્યું. તો નંબર પહેલાંનો જવાબ આપણને મળી ગયો કે એમાં આપણને પૂછ્યું છે કે વીટી અને એટી શોધો, તો વીટી અને એટી, આ વીટી શોધ્યું, આ એટી શોધી કાઢ્યું. હવે આપણને શું કહે છે બી વિભાગમાં કે જ્યારે ટી બરાબર 1 સેકન્ડ હોય ત્યારે ટી બરાબર 1 સેકન્ડ હોય ત્યારે એ વખતે વેગની દિશા અને માન શોધવાના છે. તો આપણે કયા સૂત્રને પહેલાં ધ્યાનમાં લઈશું વીવાળું. તો વીટી બરાબર આપણને શું આપી દીધેલું છે 3i કેપ વત્તા 4tj કેપ. હવે આના ઉપરથી આપણે જોઈએ કે ટી બરાબર 1 લઈએ એટલે વી અહીંયા 1 મૂકું એટલે અહીંયા તો કોઈ ટી છે જ નહીં એટલે કોઈ ફરક નહીં પડે, પણ અહીંયા ટીની કિંમત 1 મૂકી અને જે કેપ મૂકું એટલે મને આવું મળશે 3i કેપ વત્તા 4j કેપ, એટલે વી બરાબર મને આટલું મીટર પ્રતિ સેકન્ડ મળ્યું. આનું આપણે હવે શું શોધવાનું છે માન અને દિશા. માન અને દિશા, તો માન શોધવાનું હોય તો કોઈ પણનું માન ઓફ વી લખવું. તો મેં તમને કયું સૂત્ર શીખવાડ્યું હતું તો વીએક્સ, આ શું મળ્યું મને વીએક્સ, આ શું મળ્યું મને વીવાય, તો વીએક્સનો સ્ક્વેર વત્તા વીવાયનો સ્ક્વેર કૌંસમાં 3નો વર્ગ વત્તા 4નો વર્ગ, એટલે અહીંયા શું મળશે 9 વત્તા 16 એટલે વર્ગમૂળમાં 25, એટલે જવાબ મને મળે કે વીનું માન મને કેટલું મળશે 5 મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે આપણે મેળવી શકીએ. એ જ રીતે હવે દિશા શોધવાની છે, તો દિશા શોધવા માટે મેં તમને કયા સૂત્રનો ઉપયોગ કરવાનું કીધું tan થીટા. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ વીવાય અપોન વીએક્સ. તો વીવાય બરાબર મને કેટલા આપેલા છે 4, વીએક્સ બરાબર કેટલા આપેલા છે તો આના ઉપરથી આપણે 4/3 કરીએ એટલે 4/3 કરવાથી આપણને જે જવાબ મળશે એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 4/3. એ જે આવે એ કોના ખાનામાં જોઈ લેવાનું 10ના ખાનામાં જોવાનું, એટલે આપણને અહીંયા કોષ્ટકમાંથી 53 ડિગ્રી જવાબ મળશે. તો આ આપણી દિશા થઈ ગઈ વીની અને આ વીનું માન થઈ ગયું. તો એક્ઝામ્પલ આ ખાસ યાદ રાખજો અને આ નોટ કરી રાખજો આ વસ્તુ, કે જેના કારણે વિકલન શોધવા માટે જ્યારે પણ આ સૂત્રનો ઉપયોગ થાય ત્યારે આ સૂત્રને ધ્યાનમાં લેવાનું અને એ ઉપરથી જ આપણે વિકલન મેળવી શકીશું. હવે આપણે બીજો એક્ઝામ્પલ તમને કરાવું. ચલો 4.8 આપણે જોઈએ કે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ. આગળ આપણે એ રેખીય ગતિમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવ્યા હતા, પણ અહીંયા જ્યારે સમતલમાં ગતિ થતી હોય ત્યારે યાદ રાખવાનું કે XY સમતલમાં જ્યારે ગતિ થતી હોય ત્યારે આપણે જોઈએ કે શરૂઆતમાં ટી બરાબર 0 હોય ત્યારે વેગ, પ્રારંભિક વેગ એનો v0 લઈએ અને જ્યારે ટી બરાબર ટી થાય ત્યારે વેગ આપણે v લઈએ. તો આના ઉપરથી આપણે જ્યારે પ્રવેગ મેળવવો હોય તો પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય, એટલે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો વેગમાં કેટલો ફેરફાર થયો તો એનો અંતિમ વેગ કેટલો છે v અને પ્રારંભિક વેગ કેટલો છે v0. તો હું અહીંયા v
માઇનસ v0 નીચે અંતિમ સમય કેટલો છે ટી અને પ્રારંભિક સમય કેટલો છે t0. તો અહીંયા મને સૂત્ર મળશે કે v માઇનસ v0 અપોન ટી શેના બરાબર મળ્યું એ બરાબર તો v માઇનસ v0 અપોન ટી. તો આ ટીને હું આ બાજુ ગુણાકારમાં લખીશ એટલે એટી બરાબર આપણને v માઇનસ v0 મળ્યું. આ v0 હું આ બાજુ લાવું એટલે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી. આવું સમીકરણ મને અચળ પ્રવેગી ગતિ માટેનું પહેલું સમીકરણ મળ્યું. હવે આપણે સમતલની વાત કરતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એનો મને એક્સ ઘટક પણ મળે અને એનો વાય ઘટક. તો વીનો વીએક્સ ઘટક લખીશ તો v0 એક્સ એનો પ્રારંભિક વેગ અને આનો પ્રવેગનો પણ એક્સ ઘટક લખીશ અને ટી આ સમીકરણ નંબર 2. એ જ રીતે વીવાય મેળવવું હોય તો v0 વાય પ્લસ એવાય ટી સમીકરણ નંબર 3. તો આ રીતે આપણે અચળ પ્રવેગી ગતિ જ્યારે સમતલમાં થતી હોય ત્યારે આ જે સમીકરણ મળ્યું એને 2 ઘટકો સ્વરૂપે વીએક્સ અને વીવાય બંને દિશામાં આપણે વેગ મેળવી શકીએ છીએ. એ જ રીતે આપણે આગળ જોઈએ કે જ્યારે સ્થાનાંતર મળતું હોય તો શરૂઆતનું ટી બરાબર 0 સમયે સ્થાનાંતર r0 હોય અને ટી બરાબર ટી સમયે સ્થાનાંતર r હોય તો સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે કે r માઇનસ r0 થાય સ્થાનાંતર. હવે સ્થાનાંતર વેગની વ્યાખ્યા આપણે શું છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય ગાળો. સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો આના ઉપરથી મારે સ્થાનાંતર જોઈતું હોય તો અહીંયા લખું કે સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ વેગ ઇન્ટુ સમયગાળો. તો વેગ આપણે કયો મળશે આપણને? તો એ વખતે કયા વેગનું ધ્યાનમાં રાખવું પડે? તો સરેરાશ વેગ. કયો વેગ ધ્યાનમાં રાખીશું આપણે? સરેરાશ વેગ. તો કોઈ પણનો સરેરાશ વેગ, અહીંયા વેગ એક વેગ કેટલો છે v0 ને એક વેગ કેટલો છે v. તો સરેરાશ મેળવવું હોય તો v બરાબર હું શું લખી શકું? સરેરાશ વેગ બરાબર v0 પ્લસ v/2 પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા વેગ. તમને 4 અવલોકન આપ્યા હોય ને એમ કહેવું હોય કે આનું સરેરાશ મેળવો તો આપણે શું કરીએ છીએ? 4 અવલોકનનો સરવાળો ભાગ્યા 4 કરીએ એટલે આપણે એનો સરેરાશ મળે. પણ અહીંયા તો મારી જોડે 2 જ અવલોકનો છે તો 2 અવલોકનનો સરવાળો કરીને ભાગ્યા 2 મળીએ તો આ આપણને સરેરાશ વેગનું મૂલ્ય મળ્યું. તો એ સરેરાશ વેગનું આપણે મૂલ્ય અહીંયા ઉપયોગ કરવાનો. સરેરાશ વેગ v0 વત્તા v/2 અહીંયા સમયગાળો ટી માઇનસ t0 એટલે ટી એટલે સ્થાનાંતર r માઇનસ r0 બરાબર મને આવું સૂત્ર મળ્યું. એટલે આપણે સાદું રૂપ આપીએ આ સૂત્ર ઉપરથી અને એ સૂત્રમાં અહીંયા વીની કિંમત આપણે મૂકી દઈએ કે v બરાબર આપણી જોડે શું છે? તો v બરાબર આપણને આપી દીધેલું છે કે v0 પ્લસ એટી. એટલે સમીકરણમાં આપણે કિંમત મૂકી અને ગુણાકાર કરી નાખીએ એટલે v0 વીની કિંમત આપણે આ સમીકરણ 1ની આ કિંમત મૂકતા શું મૂકીશું? તો v0 પ્લસ એટી ભાગાકાર અહીંયા ટી કરવાનું અને આખાની નીચે ટી એટલે મને r માઇનસ r0 બરાબર અહીંયા 1/2 v0 ટી મળ્યું પ્લસ 1/2 v0 ટી મળ્યું પ્લસ 1/2 એ ટીનો સ્ક્વેર મળ્યું. તો આ 1/2 એટલે v0 ટી થયું અને 1/2 એ ટી સ્ક્વેર એટલે r માઇનસ r0 બરાબર મને આવું સમીકરણ મળ્યું v0 ટી પ્લસ 1/2 એ ટી સ્ક્વેર. સમીકરણ નંબર 4 જે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. હવે આને મારે એક્સ અને વાયના સ્વરૂપમાં લખવું હોય તો એક્સ લખતી હોય તો એક્સ માઇનસ x0 v0 એક્સ ટી પ્લસ 1/2 ax ટીનો સ્ક્વેર.
એ જ રીતે વાયના ફોર્મમાં લખતી હોય તો વાય માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ v0 વાય ટી પ્લસ 1/2 વી ટી સ્ક્વેર. આ બધા સમીકરણો શેમાં જરૂર પડશે? તો પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો મેળવવા માટે આ સમીકરણોનો ખાસ ઉપયોગ થાય. એટલે આ એક્સના રૂપમાં, આ વાયના રૂપમાં, અહીંયા પણ એક્સના રૂપમાં, વાયના રૂપમાં. તો આ એ વખતે જો તમને યાદ હોય તો ફટાફટ આપણે પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો મેળવી શકીએ. હવે આ સમીકરણો ઉપરથી આપણે ઉદાહરણ બીજું આગળ ગણીશું એક્ઝામ્પલ. તો એ એક્ઝામ્પલ ઉદાહરણ 4.5 દરેક વિદ્યાર્થીએ બુક લઈને જ બેસવાનું કે જેથી કરીને અહીંયાથી હું બુકમાં એક્ઝામ્પલ કરાવતી હોય ત્યારે રકમ વાંચતી હોય તો આપણી જોડે બુક હોય તો ફટાફટ આપણે રકમ વાંચી શકીએ. અહીંયા આપણને આપી દીધેલું છે કે t બરાબર 0 સમયે એક કણ ઉદ્ગમ બિંદુ પાસેથી કેટલા? તો 5.0 આઈ કેપ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3.0 આઈ કેપ વત્તા 2.0 જે કેપ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો નંબર એ શું શોધવાનું છે? તો કણનો જ્યારે એક્સ યામ 84 મીટર હોય ત્યારે વાય યામ આપણે શોધવાનું છે, બરાબર. અને બીજું શોધવાનું છે બી બરાબર કે તે સમયે કણની ઝડપ કેટલી હશે? તો વી શોધવાની છે ઝડપ, બરાબર. તો આના ઉપરથી આપણે સૌથી પહેલાં તો આપણું સમીકરણ આરના ફોર્મમાં લખી નાખીએ. તો આર ટી એટલે કે શું લખાય? તો મેં હમણાં સમીકરણ શોધ્યું કે v0 ટી પ્લસ 1/2 એ ટી સ્ક્વેર, બરાબર. તો અહીંયા આપણને વી આપી દીધેલો છે કે v0 બરાબર શું આપેલું છે? તો 5.0 આઈ કેપ ઇન્ટુ અહીંયા ટી તો છે જ પ્લસ 1/2 એ પણ આપણને આપી દીધેલો છે. કેટલો આપેલો છે? તો 3.0 આઈ કેપ વત્તા 2.0 જે કેપ અને અહીંયા ટી સ્ક્વેર તો આપણે અહીંયા છે જ તો ટી સ્ક્વેર મૂકી દઈશું. એટલે આઈવાળા પદો જોડે લખીએ, જે વાળું પદ હોય એને જોડે લખીએ. પણ યાદ રાખવાનું કે આ 0.0 છે એને હું દૂર કરીને એમને કોઈ અર્થ નથી એટલે આપણે લખતા નથી. એટલે અહીંયા લખીશ કે 5t આઈ કેપ અને કૌંસ છૂટો પાડીશ 1/2 3t સ્ક્વેર આઈ કેપ પ્લસ 1/2 2t સ્ક્વેર જે કેપ. ઉડતું હોય ઉડાડીને આપણે આવું મળશે કે 5t આઈ કેપ પ્લસ અહીંયા 3/2 ટી સ્ક્વેર આઈ કેપ પ્લસ આ 2 ઉડી ગયા એટલે ટી સ્ક્વેર જે કેપ. આઈ પદો આપણે જોડે રાખીશું અને કોમન કાઢી નાખીએ આપણે આઈ. તો મને અહીંયા આઈ કોમન કાઢીશ એટલે શું મળશે? તો આઈ કોમન કાઢું તો 5t પ્લસ 3/2 ટી સ્ક્વેર ઇન્ટુ આઈ કેપ અને અહીંયા ટી સ્ક્વેર જે કેપ. આ બરાબર મને શું મળ્યું? આરટી મળ્યું. હવે જ્યારે મારે આ એના બે ઘટકો મળ્યા, એક આ એક્સ ઘટક અને આ વાય ઘટક. તો એક્સ ઘટક મને આવો મળ્યો. કયો મળ્યો? તો એક્સ ઘટક બરાબર લખું અહીંયા કે 5t પ્લસ 3/2 ટી સ્ક્વેર. આટલું મને એક્સ ઘટક મળ્યું. પણ અહીંયા તો આપણે એક્સ ઘટક તો આપી દીધેલો છે. કેટલો આપેલો છે? 84. તો અહીંયા એક્સ બરાબર 84 મૂકી દઉં, 5t મૂકું પ્લસ 3/2 ટી સ્ક્વેર મૂકી દઉં. 2ને અહીંયા ગુણાકારમાં લઈ જઈએ એટલે અહીંયાથી સીધો ગુણાકાર કરી અને હું અહીંયા લખી નાખું કે અહીંયા 8 અને અહીંયા 16 એટલે 168 10t પ્લસ 3tનો સ્ક્વેર.
સાદું રૂપ આપવું હોય તો 3t² પ્લસ 10t માઇનસ 168 બરાબર 0. એટલે ટીની વેલ્યુ આપણે શોધી શકીએ કે ટીની વેલ્યુ આપણને કેટલી મળે, તો એના ભાગ પાડી અને આપણે ટીની વેલ્યુ મેળવી શકીએ છીએ. તો ટીની વેલ્યુ શોધવી હોય તો આપણે અહીંયા 168 અને આ આગળ 3 એવા ભાગ પાડીશું કે અહીંયા 10 આવે તો 3t², પછી અહીંયા પ્લસ 28t લખીશ, માઇનસ અહીંયા 18t લખીશ, બે ભાગ પાડું એટલે આટલું આવે છે, અને માઇનસ 68 બરાબર 0. અહીંયાથી ટી કોમન કાઢી નાખું એટલે 3t પ્લસ 28 માઇનસ અહીંયાથી 6 કોમન કાઢી નાખું એટલે અહીંયા 3t પ્લસ 28 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા 3t પ્લસ 28 ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય અને t માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા ટીની વેલ્યુ ઋણ આવશે એટલે એને આપણે ધ્યાનમાં લેતા નથી. તો ટીની વેલ્યુ અહીંયા મને કેટલી મળી? 6 સેકન્ડ જેટલી મળી. આ 6 સેકન્ડને હું અહીંયા વાયામ શોધવા માટે વાયામના સમીકરણમાં મૂકીશ કે વાયામ બરાબર મને yt બરાબર શું આપેલું છે? t². તો yt ઇઝ ઇક્વલ ટુ ટીની કિંમત મને કેટલી મળી? 6નો વર્ગ. તો 6નો વર્ગ એટલે કે 36 યામ જેટલું મળ્યું. તો yt આપણે શોધી કાઢ્યું. તો પહેલો મારો જે જવાબ છે કે એ બરાબર x યામ એનો 84 હોય ત્યારે y બરાબર આપણે કેટલો શોધી કાઢ્યો? 36 શોધી કાઢ્યો. હવે આપણે આના ઉપરથી એની દિશા એટલે કે વેગ ઝડપ શોધવાનો છે. એ ઝડપ આપણે મેળવીએ. તો ઝડપ બરાબર મેળવવાનું હોય ત્યારે અહીંયા આપણને વેગનું સૂત્ર મેં તમને લખાયું આગળ કે RT બરાબર મેં તમને લખાયું. સીધું શું લખાયું? તો 3t પ્લસ 3/2 t² i કેપ પ્લસ t² j કેપ. વેગ જોઈતો હોય તો vt બરાબર અહીંયા શું કરવું પડે? dRT/dt કરીએ એટલે એના ઉપરથી આપણને વિકલન કરવાનું છે. તો ટીનું વિકલન શું મળશે મને? 1. એટલે અહીંયા t મૂકીશ પ્લસ અહીંયા t²નું વિકલન 2t મળશે એટલે 3/2 તો છે ને 2t અને કૌંસની બહાર i કેપ. એ જ રીતે અહીંયા 2t j કેપ. અહીંયા 3 પ્લસ 2 અહીંયાથી નીકળી જશે એટલે 3t i કેપ વત્તા 2t j કેપ. બરાબર. તો આ આપણને શું મળ્યું? આ આપણને વેગ મળ્યો. તો વેગના મૂલ્ય ઉપરથી અહીંયા 5 આપી દીધેલો છોકરાઓ, 5 ધ્યાન રાખજો. હા 5 આપેલો છે, 5 એટલે ભૂલ ના થાય આન્સરમાં. ચલો હવે આપણે જોઈએ તો આ આપણને શું મળ્યું? vt. તો એક એનો vx ઘટક અને આ એનો vy ઘટક. તો vt ઘટક ઇઝ ઇક્વલ ટુ આપણે શું મેળવવાનું છે કે જ્યારે t બરાબર ઝડપ શોધવાની હોય ત્યારે t બરાબર આપણે શું લઈશું? t બરાબર કેટલા મેળવ્યા છે આપણે? 6 સેકન્ડ. તો અહીંયા v6 સેકન્ડ લખી નાખીશ એટલે અહીંયા કિંમત મળશે 5 વત્તા 3 6 કૌંસમાં i કેપ વત્તા 2 × 6 j કેપ. એટલે આવો મને જવાબ મળશે. કેટલો જવાબ મળશે? તો એ જવાબ ખાસ ધ્યાન રાખવાનું 5 વત્તા અહીંયા 18 વત્તા 5 એટલે 23 i કેપ વત્તા 12 j કેપ. આટલો મને v મળ્યો. હવે આ vનું મારે માન શોધવું હોય તો vનું માન શોધવા માટે મારે શું કરવું પડે? તો એના vx² અને vy² કરવું પડે. તો vx બરાબર 23નો વર્ગ વત્તા vy બરાબર 12નો વર્ગ એટલે મને સીધો જવાબ કેટલો મળશે? √23
36ના વર્ગ જેટલો મળશે. હું 12 કાઢીશ એટલે 26ના વર્ગ જેટલો મળશે અને 12 કાઢીશ એટલે 26 મીટર પ્રતિ સેકન્ડ. તો આ જે એક્ઝામ્પલ કર્યો એ વેરી મોસ્ટ આઈએમપી 2 થી 3 વખત જાતે ગણવાનો પ્રયત્ન કરજો અને ના ખબર પડે તો ફરી મને કહેજો એટલે હું ફરી સમજાવીશ. ચલો હવે પછી નેક્સ્ટ આપણે સાપેક્ષ વેગ જોવાનો છે એ નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.